નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. શું વખાણ કરીએ આપણે આ ભારતીય જનતા પાર્ટીના. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે, ત્યારે આજે શિક્ષણની શું હાલત છે. આમ તો તમે લોકો પણ જાણો છો કે શિક્ષણની શું હાલત છે, સરકારી સ્કૂલની શું હાલત છે, પરંતુ આ અંધભક્તોને એ દેખાતું નથી, એટલે વારંવાર ચૂંટણી ટાણે આવી અને કમળનું બટન, આ કમળ ગઠ્ઠાઓ દબાવીને વયા જાય છે. ફરી એક વખત સરકાર સત્તામાં આવી જાય છે. ફરી એક વખત આ લોકો ભ્રષ્ટાચારને એટલી વેગ પકડાવે છે કે જે આગલા વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો હોય એના કરતા વધારે ભ્રષ્ટાચાર આ ચાલુ વર્ષમાં કરવાનો છે. આવું કંઈક નક્કી કરીને આ લોકો શપથવિધિ લઈ અને ખુરશી પર બેસે છે. પણ કોઈને ચિંતા નથી, કોઈને જરા પણ ચિંતા નથી કે આપણા બાળકોના ભવિષ્ય આગળ જતા કેવા બનશે. આપણું બાળક ભણી ગણીને કદાચ નોકરી લેવા માટે જશે તો આપણા બાળકને નોકરી મળશે કે નહીં, આવી ગુજરાતની અંદર એક પણ મા બાપને ચિંતા નથી એવું લાગે છે. એવું શું કામ લાગે છે? સૌપ્રથમ તો તમે આ એક વિડીયો જુઓ, કેવી રીતે અત્યારે સ્કૂલોની અંદર ડમી શિક્ષકો આવી ગયા છે. બાળકો ક્લાસમાં બેઠા છે ને સાહેબનો વટ તો જુઓ, જાણે ફિલ્મના કોઈ અભિનેતા બેઠા હોય તેમ પગ લાંબા કરી અને સાહેબ તો પગ પર પગ ચડાવીને બેઠા છે. અને આ સમયે જ કેમેરા સાથે મીડિયા રિપોર્ટર ત્યાં પહોંચી ગયા અને ભાઈ આ સાહેબે તો ચાલતી પકડી. હવે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગશે કે શિક્ષક મહોદય આવી રીતે બેઠા હતા અને કેમેરામાં તે રેકોર્ડ થઈ જતા તેઓ આવી રીતે ચાલતી પકડતા હશે, પણ વાત એવી નથી. વાત એવી છે કે કપડવંજની જે વાટા શિવપુરા પ્રાથમિક શાળાના જે મુખ્ય શિક્ષક છે આશિષ કુમાર પટેલ, તેઓ તો ગેરહાજર છે, પણ તેની જગ્યાએ આ મહાશય બાળકોને ભણાવવા અહીં આવે છે અને આ ભાઈનું નામ છે વિજય. એનો મતલબ તો એ થયો કે આ વિજયભાઈ તો કઈ ભણાવવા માટે નથી આવતા, ખાલી લોકોને દેખાય કે શિક્ષક હાજર છે તેના માટે તેઓ બસ ક્લાસરૂમમાં આવી અને આ રીતે પગ પર પગ ચડાવીને બેઠા રહે છે. આમ 80,000 કરતા વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષક તેની જગ્યાએ ડમી શિક્ષકને ભણાવવા માટે મોકલે છે અને તેઓ આ વ્યક્તિને થોડા પૈસા આપી દેતા હોવાની વાત પણ ચાલી રહી છે. વિચાર કરો તમે, અસલી શિક્ષક તો ગેરહાજર છે, પણ આ ડમી શિક્ષકો સ્કૂલની અંદર આ બાળકોને ભણાવતા નથી, ફક્ત બાળકોનું ધ્યાન રાખે છે. ત્યારે આવા લોકો ઉપર જો આ સરકાર એક્શન ન લેતી હોય તો આટલામાં તમારે સમજી જવું પડે. તો આવું જ એક અંબાજીમાં પણ ચાલી રહ્યું છે. ત્યાંનો પણ વિડીયો થોડા દિવસ પછી કદાચ મારી પાસે આવશે, તો એના પર પણ આપણે ચર્ચા કરીશું. હવે જોયું ને તમે, આનો અસલી જે શિક્ષક છે એ તો ગેરહાજર છે. એવું સાંભળવામાં આવ્યું છે કે વર્ષે 80,000 રૂપિયા પગાર લઈને વયો જાય છે. આ ડમી શિક્ષકને બેસાડ્યો છે, થોડા ઘણા કદાચ આને પણ પૈસા મળતા હશે, પણ અસલી શિક્ષક ક્યાં છે એમની કોઈને ખબર નથી. હવે વિચાર કરો તમે, 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સરકારી સ્કૂલોની કેવી હાલત છે. આજે સરકારી સ્કૂલોની આપણે હાલત તો જોઈ, પરંતુ જ્યાં જ્યાં સ્કૂલો બચી છે ત્યાં શિક્ષકો કેવા છે, ડમી શિક્ષકો આવે છે. વિચાર તો કરો તમે. અત્યાર સુધી ઘણું બધું ડમી આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. અધિકારીઓ ડમી, પોલીસવાળા ડમી પકડાયા, પીએસઆઈઓ ડમી પકડાયા. પેપર કાંડમાં અધિકારીઓ, શિક્ષકો જે ભણાવવા માટે આવે છે એવા ડમીઓ પકડાય છે. વિચાર કરો તમે, નાના નાના બાળકોના ભવિષ્ય સાથે આ લોકો કેવો ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે હું દરેકના મા બાપને પૂછવા માંગુ છું કે તમને તમારા બાળકોને લઈને જરા પણ ચિંતા છે કે નહીં? અને જો ચિંતા છે તો કમળનું બટન તમે કયા હિસાબથી તમે દબાવો છો? મને તો એ વિચાર આવે છે. થોડા દિવસ પહેલા હું એકલો મંથન કરતો હતો, વિચાર કરતો હતો કે આમ આદમી પાર્ટીએ 2022ની અંદર ઘણી બધી ગેરંટીઓ આપી હતી કે ભાઈ અમે સરકારી સ્કૂલો સારી બનાવશું, સરકારી હોસ્પિટલ્સ બનાવીશું, વીજળી પાણીની મફત સુવિધાઓ કરીશું, રોડ રસ્તાઓ સારા કરીશું, ભ્રષ્ટાચાર ખતમ કરીશું. આવી ઘણી બધી ગેરંટીઓ આપી હતી. જે ભાજપ સરકાર આવી ગેરંટી ક્યારેય નથી આપતું. આ સરકારે એવી ગેરંટી આપી હતી કે ગુજરાતમાં અમારી સરકાર બનશે તો આટલા અમે કામો જનતા માટે કરીને બતાવીશું. છતાં લોકો એમના પર ભરોસો ના કર્યો અને કમળનું બટન દબાવ્યું. 156 સીટ ગુજરાતને આપી.
આજે શું પરિસ્થિતિ છે ગુજરાતની. પણ આમ આદમી પાર્ટી પર ભરોસો શું કામ ન કર્યો, એમની પાછળનું કારણ શું છે? તો મારા મગજની અંદર કેવા વિચારો આવ્યા હતા એ હું તમને જણાવું છું દોસ્તો. બરાબર ધ્યાનથી સાંભળજો. 80% ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર ચાલે છે. એટલે 100 વ્યક્તિએ 80 લોકો કંઈક ને કંઈક થોડો ભ્રષ્ટાચાર કરે છે. સરકારી અધિકારી હોય, શિક્ષકો હોય, પોલીસવાળા હોય, ટ્રાફિક પોલીસવાળા હોય, ડોક્ટરો હોય, સરકારી ડોક્ટરો હોય, કંઈક ને કંઈક થોડો ભ્રષ્ટાચાર કરતા હશે. જમીન માફિયાઓ હોય, બિલ્ડરો હોય, આ બધા જ લોકો કંઈક ને કંઈક થોડો ભ્રષ્ટાચાર કરતા છે. હું એવું નથી કહેતો બધા જ લોકો, 100% લોકો આવું કરે છે. એટલે જ ગુજરાતની અંદર આટલો ભ્રષ્ટાચાર થાય છે. તો લોકોએ એવો વિચાર કર્યો કે ભાઈ જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો ભ્રષ્ટાચાર અમે કરી નહીં શકીએ. આજે સામાન્ય દારૂ વેચતો હોય તો દારૂવાળો પણ વિચાર કરે કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારો દારૂનો ધંધો બંધ થઈ જશે, એટલે કમળનું બટન જ દબાવાય. હવે એના અડ્ડે જે દારૂ પીવા જતો હોય એ પણ વિચાર કરે કે ભાઈ આ દારૂનો અડ્ડો બંધ થઈ જશે, આમ આદમી પાર્ટી આવશે તો અમે દારૂ પીવા ક્યાં જશું, એટલે કમળનું બટન જ દબાવાય, આમ આદમી પાર્ટીને ન લવાય. જે લોકો ડાયમંડની અંદર હોય કે કોઈ બીજા અન્ય ધંધામાં હોય, મોટા બિઝનેસમેનો હોય, એ લોકો પણ એવું વિચારતા હોય કે અમારો 25-30% ધંધો અમારો બ્લેકમાં ચાલે છે, પૂરેપૂરી ઇન્કમ અમે સરકારને બતાવતા નથી, એનો ટેક્સ અમે ભરતા નથી. કદાચ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારી ઇન્ક્વાયરી થશે, ઈડી સીડીની રેડો પડશે, તો આમ આદમી પાર્ટીનું બટનને, આમ આદમી પાર્ટીની સરકારને ગુજરાતમાં ન લવાય. આ ભાજપ છે એ બરોબર છે. એટલે કંઈક ને કંઈક લોકો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો એવું વિચારે છે કે ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર જો ગુજરાતની અંદર બની જશે તો અમારો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. દારૂવાળો પોતાની ચિંતા કરે છે કે અમારો અડ્ડો બંધ થઈ જશે. ચરસ, અફીણ, ડ્રગ્સ વેચનારો પોતાના ધંધાની ચિંતા કરે છે. ડોક્ટર, મેડિકલ્સ વાળા પોતાના ધંધાની ચિંતા કરે છે. શિક્ષકો પોતાના ધંધાની ચિંતા કરે છે. એટલે સૌ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એ સૌ લોકો પોતપોતાનું જોવે છે. પોતાના બાળકોના ભવિષ્ય પણ નથી જોતા કે આવનારા સમયમાં ગુજરાતની અંદર સારામાં સારી સરકારી સ્કૂલ નહીં બને, સારામાં સારી હોસ્પિટલ્સ નહીં બને, તો આવનારા સમયમાં કદાચ અમે બીમાર પડીશું તો અમે ભલે ખર્ચો કરીશું, કારણ કે અમે તો ભ્રષ્ટાચાર કરીએ છીએ એટલે અમારી પાસે તો ખૂબ પૈસા છે. અમારા બાળકોને સરકારી સ્કૂલો ન બને તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવીશું, સારામાં સારી યુનિવર્સિટીમાં મોકલશું. સરકારી નોકરી ભલે ન મળે, અમારી પાસે તો ખૂબ પૈસા છે, અમે તો ભ્રષ્ટાચાર કરીએ છીએ. એટલે એવા લોકો જે છે ને એ પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર નથી કરતા. અને જે લોકો ઈમાનદાર છે, જેમને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે, પોતાની ફેમિલીનો કોઈ મેમ્બર બીમાર પડે તો હોસ્પિટલમાં મસ્ત મોટા બિલ ભરવા પડે એમની ચિંતાઓ છે, તો એવા લોકો આમ આદમી પાર્ટીનું બટન દબાવે છે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવા માંગે છે, તો એવા લોકો ખૂબ ઓછા છે. એટલે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા ન દીધી. આ મારું મંતવ્ય છે. તમારું શું કહેવું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. નહીતર આમ આદમી પાર્ટીએ જે રીતે દિલ્હીમાં કામો કર્યા છે એમાંનું 1% કામ પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે 30 વર્ષની અંદર નથી કર્યું. તો થોડુંક તો કામ થવું જોઈએ ને. છતાં પણ લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ શું કામ આપે છે? અમુક લોકોને ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપવા, પણ નેતાઓ ખાનગીમાં મિટિંગો કરીને એને ડરાવે છે, ફાર્મ હાઉસની અંદર મિટિંગો કરીને ડરાવે છે કે જો ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રહે, ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમારા ધંધાની વાટ લાગી જશે, ઈડી સીડીની રેડો પડશે, તમારા ટોટલ જે કાંઈ ધંધાઓ તમે કરો છો એની ઇન્ક્વાયરી થશે, તમારા ઇન્કમ કેટલી છે એની ઇન્ક્વાયરી થશે. એટલે અત્યારે જે ચાલે છે એને ચાલવા દો. કંઈક ભાજપના નેતાઓ આવી રીતે ડરાવે છે ખાનગીમાં મિટિંગો કરીને. એટલે મોટા શેઠિયાઓને તો હું હોય કે ભાઈ અમારો ધંધો ચાલવો પડે, ઈમાનદાર સરકાર આવશે
તો બધું કાયદેસર કરશે તો અમારા ધંધાની તો વાટ લાગી જાય. અને રહી વાત મોંઘવારીની, તો અમારે ક્યાં પૈસાની તાણ છે? અમારા બાળકો તો સારી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં ભણે છે. ગરીબ મજબૂર પીસાય છે તો પીસાવા દો. અમે થોડો એનો ઠેકો લીધો છે. પૈસાવાળા કદાચ આવું વિચારતા હોય. એટલે વિચારવા જેવી વસ્તુ છે. જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ને, જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ભારત દેશની અંદરથી કરપ્શન ક્યારેય ખતમ થવાનું નથી. જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે ને તો દેશની અંદરથી ક્યારેય કરપ્શન ખતમ થવાનું નથી. આ વાત 100% સત્ય છે. લખી રાખજો. તમે વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ.